આજે આપણે બનાવીએ છીએ ગુલાબજાંબુ. જે આપણે બનાવશું ગુલાબજાંબુ ગેટ્સનું જે પ્રીમિક્સ આવે છે એમાંથી. ઘણા લોકો એમાંથી બનાવતા હોય છે તો પણ વચ્ચેથી ગાંઠા રહી જતા હોય છે, કે ગુલાબજાંબુ બહાર જેવા નથી બનતા. તો તેના માટે તો અહીંયા મેં કે ને 250 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. પેકેટ ઉપર માપ લખેલું જ આવે છે, પણ મેં એના કરતા ઓછી ખાંડ લીધી છે. કેમ કે અમારા ઘરમાં ઓછું ગળ્યું ખવાય છે એટલા માટે. હવે ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે. તો જો પાણી એડ કરી દીધું છે. હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરી લઈશું. અને આમાં ફ્લેવર માટે આપણે નાખવાના છીએ ઇલાયચી પાવડર. તો અહીંયા મારી પાસે ઓલરેડી ઇલાયચીનો પાવડર છે, હું એ જ એડ કરું છું. જો તમારી પાસે આખી ઇલાયચી હોય તો એ પણ એડ કરી શકો છો. એને થોડીક ફોલીને એડ કરવાની, અથવા તો ઇલાયચીનો પાવડર પણ બેસ્ટ છે. કા પછી તમે એમાં રોઝ વોટર પણ એડ કરી શકો છો. ઘણા એમ કે છે કે તમે કેવડા વોટર એડ કરો તો પણ એનો ટેસ્ટ સારો આવે છે, પણ મેં હજી સુધી એને ટ્રાય નથી કર્યું. એટલે મને નથી ખબર કેવડા વોટરનો ટેસ્ટ કેવો આવે છે. પણ હા, ગુલાબજળ હોય તમારી પાસે તો એ એડ કરો તો એનાથી સરસ આવશે, બાર જેવો ટેસ્ટ આવશે. પણ અત્યારે મારી પાસે નથી એટલે મેં નથી એડ કર્યો. અને હવે આપણે આમાં એડ કરીશું કેસરના તાતણા 2 થી 3 એડ કરીશું. કેમ કે ગુલાબજાંબુમાં કલર તો નહીં આવે, પણ ખાલી ચાસણી જે છે એ થોડીક એવી કલર એનો બદલાશે. તો અહીંયા મેં કેસરના તાતણા એડ કરી લીધા છે. તમે કેસરને થોડુંક ખાંડીને પણ ઉમેરી શકો છો. હવે આપણે ચાસણીને વધારે પડતી પકવવાની નથી, પણ ખાંડ ઓગળે એટલી આપણે મેલ્ટ કરીશું. આમાં 1 તારની કે 2 તારની ચાસણી કરવાની નથી હોતી. ખાલી થોડી ચીકણી થાય, મધ જેવી કેવાય એવી થાય ત્યાં સુધી જ આપણે એને કરશું. પેલા ખાંડ ઓગાળી લઈએ અને પછી 2 થી 3 મિનિટ માટે ચીકણું થાય એટલું કરશું. તો જો ખાંડ ઓલમોસ્ટ ઓગળવા આવી છે. બધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરશું. પાણી વધારે નાખશો તો એને વધારે વાર સુધી પકાવવા દેવી પડશે. પણ ખાંડ ડૂબે એના કરતાં થોડુંક ઉપર આવે એટલું પાણી મેં અત્યારે એડ કર્યું છે. અને ખાંડનું માપ આ પેકેટ ઉપર 300 ગ્રામ ઉપર લખ્યું છે. પણ મેં 250 ગ્રામ જ ખાંડ લીધી છે. અમારા ઘરમાં ઓછું ગળ્યું ખવાય છે એટલા માટે મેં ઓછું લીધું છે. તો જો સરસ ખાંડ મેલ્ટ થઈ ગઈ છે. હવે આને ઉભરો આવે ત્યાં સુધી આપણે ગુલાબજાંબુની તૈયારી કરીએ. માં થોડોક ઉભરો આવવા દેશું, જેથી કરીને ચાસણી જે છે એ ઘટ થઈ જશે. તો આ મેં નાનું પેકેટ લીધું છે. જેના ઉપર લખ્યું છે કે 20 ગુલાબજાંબુ બને એ વાળું પેકેટ મેં લીધું છે. તો આ બધું હું અત્યારે આમાં લઈ લઉં છું. અને અત્યારે છે ને આમાં ગાંઠા છે તો એને થોડુંક આવી રીતના આપણે મિક્સ કરી લઈશું. તમે ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો. તો હવે આ પેકેટ ઉપર તમે જોશો ને તો અહિયાં માપ લખ્યું છે 50 થી 60 ml. તમે અહિયાં દૂધ પણ લઈ શકો છો અને પાણી પણ લઈ શકો છો. તો અહીંયા જો મારી પાસે મેજરિંગ કપ છે, એમાં ઓલમોસ્ટ 60 ml લખ્યું છે. તો હું આમાં પાણી એડ કરી દઈશ. થોડુંક 1 ચમચી રાખું છું. આપણે જોઈએ, અને હાથથી મિક્સ નથી કરવાનું. ઘણા લોકો હાથેથી મિક્સ કરે છે. એના કરતા તમે આવી રીતના કોઈ ચમચી કે એની મદદથી આવી રીતના છે ને ઢીલું રાખવાનું છે. જો 50 ml પાણી આપણે એડ કર્યું છે અને આવું થયું છે. તમને એમ લાગતું હશે કે આ ઢીલું છે, પણ આને આપણે 5 મિનિટ માટે રેવા દઈશું. જો ઓકે, અને 5 મિનિટ માટે સાઈડમાં મૂકીએ ઢાંકીને.
હવે આપણે આ ચાસણીને બીજી બાજુ હું મૂકી લઉં છું અને અહીંયા આપણે તેલ ગરમ કરવા માટે મૂકી લઈશું. તો અહીંયા જોઈ શકો છો થોડીક ચીકણી ચીકણી થઈ છે, હજી થોડીક થવા દેશું, બહુ નથી થઈ એટલા માટે. અને અહીંયા આપણે તેલમાં તળવાના છીએ. તો અત્યારે હું તેલમાં તળું છું. જો એક બાજુ ચાસણી અને તેલ ગરમ થાય છે અને હવે આપણે જોઈએ તો આ જો ગુલાબજાંબુનું છે એ જો આવું થઈ ગયું છે, થોડું કઠણ થઈ ગયું છે. ઓકે, હવે આપણે ઘી વાળો કે તેલ વાળો હાથ કરી લેવાનો અને એમાંથી નાના નાના બોલ બનાવીશું. તો આપણે આ પ્લેટમાં જ બનાવી લઈશું. તો ઘી વાળો મેં હાથ કરી લીધો છે અને આ રીતના. તો જો આ જેમ કે ને થોડી વાર રેવા દેશું ને એમ જાડું થતું જશે. તો હું કે ને પાછું થોડુંક એવું બેટર આમાંથી લઈ લઈશું અને તમારે જે સાઈઝના કરવા હોય ને એ સાઈઝના હલકા હાથે, જો તમને એમ લાગે કે વધારે ડ્રાય છે તો 1-2 ચમચી પાણી ઉમેરી અને તમે કરી શકો છો. પણ અત્યારે હજી આપણે તળશું ને ત્યાં સુધી થોડુંક ડ્રાય થઈ જશે. તમે બધા એક સરખા માપના કરવા હોય તો કોઈ ચમચી કે એનું માપ લઈ અને પછી એનાથી પણ કરી શકો છો. આમાંથી ગોળી લઈ અને ચેક કરીએ તો હજી નથી થયું. થોડી વાર માટે તેલને હજી થોડું ગરમ કરીશું. ધીમે રહીને ઉપર આવે ને એવું જ કરવાનું છે આપણે. અને હવે આપણે ગુલાબજાંબુને એકવાર રાઉન્ડ કરી અને સ્લોલી મૂકતા જઈશું, મિક્સ કરતા જઈશું, જેથી કરીને સરસ ગુલાબજાંબુ આગળ પાછળ આવી રીતના થાય. જો આપણે ચમચો ગુલાબજાંબુને અડાડશું ને તો એ તૂટી જવાનું રે. અને ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની, ને તો અંદરથી કાચા રહેશે. એકદમ ધીમા તાપે એને થવા દેવાના છે. જે આ થઈ ગયા હોય એને તમે ટચ કરી શકો, પણ આ જો હમણાં નાખ્યું છે ને એને ટચ નહીં કરવાનું. એને આવી રીતના તમે જારાની મદદથી કરતા, જે આ સિલિકોન આવે એનાથી શું થાય કે તૂટી જવાની બીક ન રહે. જારો હોય ને તો જારાથી હજી એની કિનારી શાર્પ હોય તો અડે તો ગુલાબજાંબુ તૂટી જાય, આપણને બીક લાગે. થોડુંક થવા દઈએ પછી આપણે કાઢી લઈશું. જે થઈ ગયા છે ને એને જો સરસ થોડોક ડાર્ક કલર હશે ને તો ચાસણી પીધા પછી એ અત્યારે હું પ્લેટમાં કાઢું છું, પછી આપણે ચાસણીમાં એડ કરશું. હવે ચાસણી છે ને આપણે આંગળીથી અડી શકીએ એટલી ગરમ છે. તો એમાં ગુલાબજાંબુને આપણે એડ કરી લઈશું. તો અત્યારે તમને કે ને થોડાક ડાર્ક લાગતા હશે, પણ જેમ જેમ ચાસણી પીસે ને એમ થોડાક લાઈટ કલર સેમ આમાં દેખાય એવા જ લાઈટ કલરના થઈ જશે. તો આને રાખવા પડે 1-8 કલાક ચાસણીમાં રહીને પછી સરસ થઈ જાય. તો આ જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે તમે પણ બનાવજો ઘરે. અને કંઈ પણ ક્વેશ્ચન હોય તો મારી જોડે શેર કરજો, કમેન્ટ કરજો. અને જો રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો, ફરી મળશું બીજી રેસીપી સાથે. આનો ફોટો અને કે ને વિડીયો કેવા બન્યા છે અંદરથી એ પણ હું શોર્ટ્સમાં કાલે શેર કરીશ. તો આવજો, ફરી મળશું બીજી રેસીપી સાથે. થેન્ક યુ.